રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં બદલાયું છે વાતાવરણ। વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી લોકોને આંશિક રાહત આજે મળી શકે છે। તો અરવલ્લીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે 30 તારીખથી લઈને 2 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે। ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના પણ છે। તો ગિરિમસ્તક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો આવ્યો। ગિરિકંદરાઓ પર વાદળો પથરાયા છે। સાપુતારા ખાતે આહલાદક માહોલનું સર્જન થયું છે। વહેલી સવારે સમગ્ર સાપુતારા પરિસરમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ। પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાયો છે। શીતલહેરથી લોકોએ ગરમીથી રાહત પણ અનુભવી। તો ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો રાઉન્ડ થઈ રહ્યો છે શરૂ અને વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। 30 મેથી 3 જૂન સુધી વરસાદની આગાહી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। રાજ્યમાં ગરમી ઉકળાટથી વરસાદની આગાહી છે। 30, 31 અને 1 અને 2 જૂન એટલે કે આ 4 દિવસ એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ગાજવીજ પવન ફૂંકાઈ શકે છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે કે આવતીકાલથી તાપમાન 3 થી 5 ડિગ્રીમાં ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। ચોમાસું અરેબિયન સીથી સાનુકૂળ સ્થિતિમાં દેખાઈ રહ્યું છે અને 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, તાપીમાં વરસાદની સંભાવના રહેશે। જ્યારે 31 મેની જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની સંભાવના રહેશે। જો 1 જૂનની વાત કરીએ તો 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના રહેશે। હવે 2 તારીખની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી રહેશે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस के हेवी रेनफॉल की वार्निंग है। और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस के हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद डे 4 के लिए और डे 5 के लिए महिसागर, दाहोद और छोटाउदेपुर। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट। ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। સરહદીય જિલ્લા ચમોલીમાં હવામાનમાં અચાનક ફેરફારથી હિમાચલના ઊંચા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો હિમાલયના જે વિસ્તારો છે ત્યાં કડકડતી ઠંડી છે। ગુરુવારથી શરૂ થયેલા આ ફેરફાર આજે પણ ચાલુ છે જેના કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો। બદ્રીનાથના મંદિરની ઉપર જે નરનારાયણ પર્વત છે અને પ્રખ્યાત નીલકંઠ પર્વત છે ત્યાં તાજી હિમવર્ષા થવાથી શિખરો ચાંદની જેમ ચમકી રહ્યા છે। બદ્રીનાથમાં ઠંડા બર્ફીલા પવનોને કારણે પણ અહીંયા ઠંડીનું પ્રમાણ વધ્યું છે। આ દરમિયાન 15,200 ફૂટની ઊંચાઈએ સ્થિત પ્રખ્યાત શીખ મંદિર હેમકુંડમાં હિમવર્ષા ચાલુ છે। સવારે હેમકુંડ સાહિબ ખાતે સમયાંતરે હિમવર્ષા શરૂ થઈ હતી। કડકડતી ઠંડી અને હિમવર્ષા છતાં દેશ અને દુનિયાભરમાંથી આવતા ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી, જેઓ ગુરુદ્વારામાં દર્શન માટે સતત આવી રહ્યા છે। આ તાજી હિમવર્ષાને કારણે હેમકુંડ સાહિબના મુખ્ય પગપાળા માર્ગ અને ઊંચા રસ્તાઓ બરફના જમા થવાના કારણે અત્યંત લપસણા બન્યા। અમદાવાદમાં પ્રખ્યાત મોકા કાફેની બેદરકારી સામે આવી। ગ્રાહકે મંગાવેલ કોફીમાંથી નીકળી જીવાત। બોડકદેવ વિસ્તારમાં આવેલું છે મોકા કાફે। આ કોફીમાંથી વંદા ફરતા જોવા મળ્યા। અન્ય ગ્રાહકના ભોજનમાં પણ વંદો હોવાનો આક્ષેપ થયો। કાફેની દિવાલ પર જીવાતો ફરતી દેખાઈ। આ કાફેની બેદરકારીનો વિડીયો પણ સામે આવ્યો છે। ગ્રાહકો દ્વારા એએમસીમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવાઈ છે। એએમસીના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરાઈ છે। એએમસી દ્વારા મોકા કેફેને સીલ કરાયું છે। ચેકિંગ દરમિયાન કાફેમાં અનહાઇજેનિક લાગતા એકમ સીલ કરાયા।
તો પ્રખ્યાત મોકા કાફે કે જ્યાં લોકો કોફી પીવા માટે આવતા હોય છે, પરંતુ અહીંયા તમે તસવીરમાં જોઈ શકો છો બોડકદેવ વિસ્તારમાં આવેલું આ કાફેમાં જીવાત નીકળી. ગ્રાહકે કોફી મંગાવી હતી અને ત્યાંથી જીવાત પીરસવામાં આવી. અને 3 વંદા નીકળ્યા છે, જેમનો ફોટો મેં લીધેલો છે, મીડિયમ આપું છું. અને મારા બાજુના ટેબલમાં જે મારા સાથી મિત્ર બી બધા બેઠા છે, એમના ટેબલમાં બી વંદાના વિડીયો આવ્યા છે અને એમના ફૂડમાંથી બી એક વંદો નીકળ્યો છે. એટલે આ ના થવું જોઈએ. આ એક બેદરકારી છે મોકા કેફેની. આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. રાજ્યમાં ફરી એકવાર નકલીનો ધંધો ધમધમવા લાગ્યો. આ વખતે માફિયાઓએ જીવન જરૂરિયાતની એવી વસ્તુઓ નકલી બનાવી છે જે જોઈને પોલીસ પણ માથું ખંજવાળતી ગઈ. આવા નકલીના સોદાગરોને પોલીસે ખુલ્લા પાડ્યા છે. તમે પણ જુઓ બજારમાં કેવો નકલીનો ખેલ ચાલે છે. ફરી નકલીના સોદાગરો બેફામ. રસોડા સુધી પહોંચ્યો નકલીનો ખેલ. ચા નકલી, મસાલા નકલી, ઘી નકલી, શેમ્પૂ નકલી અને ડિટર્જન્ટ પાવડર પણ નકલી. દ્રશ્યોમાં જે દેખાય છે તે બધું જ નકલી છે. રાજ્યમાં ફરી એકવાર નકલીના સોદાગરો બેફામ બન્યા છે અને આ સોદાગરો તમારા રસોડા સુધી આ વસ્તુઓને પહોંચાડી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાની આ 8 ઘટનાને જોઈ લો, જે સવાલ કરી રહ્યા છે કે તમારા રસોડા સુધી આવતા દરેક મસાલા વસ્તુ નકલી તો નથી ને. આવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ગુજરાતના 8 શહેરો નકલી વસ્તુના હબ બની ગયા છે. ઘીથી લઈને મસાલા, વરિયાળીથી લઈને ખાતર સુધી બધું જ નકલી વેચાઈ રહ્યું છે, કારણ કે આ નકલી પકડાઈ રહ્યું છે. ત્યાં સુધી કે ઘરમાં વપરાતો કપડાં ધોવાનો પાવડર અને સિગારેટના શોખીનો માટે પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પૈસાના પૂજારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયા છે. આજે નકલીના એક સોદાગરોની પોલ ખુલવાની છે. જોઈ લો આ દ્રશ્યો. બનાસકાંઠા, સુરત, અમદાવાદ, મહેસાણા, આણંદ, ભરૂચ, સાબરકાંઠા અને ડીસા. જુઓ આ બોક્સ પર લખ્યું છે ગાયનું પ્રીમિયમ ઘી અને પ્રીમિયમ દેશી ઘી. પરંતુ આ ઘી જો ભૂલથી પણ તમારા પેટમાં ગયું તો તમારે હોસ્પિટલના ધક્કા ખાવાના નક્કી છે, કેમ કે પ્રીમિયમ પેકિંગમાં પીરસાતું આ ઘી નકલી છે. બનાસકાંઠાના આ દ્રશ્યો છે. ગઢ ગામની સીમમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું. પોલીસે પિકઅપને રોકી તેની તપાસ કરી તો અલગ માર્કાવાળા ઘીનો જથ્થો મળી આવ્યો, જેમાં રિવાજ પ્રીમિયમ કાવ ઘી, શ્રી કૃષ્ણ કુંજ પ્યોર પ્રીમિયમ ઘી તેમજ રિવાજ પ્રીમિયમ ઘી કંપનીના નામે નકલી ઘી વેચતા હતા. પોલીસે અંદાજે 16 લાખથી વધુનો 15 કિલોનો 176 જેટલા ઘીના ડબ્બા જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીના પેકિંગમાં પણ ગોટાળો સામે આવ્યો. ડબ્બાઓ પર મેન્યુફેક્ચરિંગ તારીખ જૂન 2026 દર્શાવવામાં આવી હતી અને ત્યારે હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે આ પણ જુઓ. બજારમાં જે બ્રાન્ડ પર તમે આંખ બંધ કરીને ભરોસો કરો છો, એ જ બ્રાન્ડના નામે અમદાવાદમાં ખેલ ચાલી રહ્યો હતો. 24 મે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ચાંદલોડિયા અને ગોતા રેલવે ક્રોસિંગ નજીક આવેલા ગોડાઉનમાંથી આવો જ નકલી સામાન ઝડપી લીધો. હવે બ્રાન્ડેડ કંપનીઓની આબેહૂબ નકલી પ્રોડક્ટ્સ મળી આવી. અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે. એમાં જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પૂ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ જે વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી, આવા 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખ જેટલો ની કિંમતનો મુદ્દામાલ, બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આમ આરોપીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલ કરી રહ્યા છે.
આ ટોળકી જાણી જોઈને આર્થિક રીતે નબળા અને સ્લમ વિસ્તારોની એવી નાની દુકાનોને ટાર્ગેટ કરતી હતી. ચોંકાવનારી વિગતો પણ સામે આવી કે જે નકલી સિગારેટ વેચાતી હતી તેના પર કેન્સરની વૈધાનિક ચેતવણી પણ નહોતી. જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે અને એ ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે. તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા છે. તપાસમાં સામે આવ્યું કે નકલીનું ઊભું કરેલું સામ્રાજ્ય ગુજરાત બહાર રાજસ્થાન સાથે જોડાયેલું છે. આ નકલી સામાન રાજસ્થાનમાં તૈયાર થતો અને અમદાવાદમાં સ્લમ વિસ્તાર સુધી પહોંચતો. આ કેસમાં હજુ 3 આરોપી ફરાર છે. બીજી તરફ હાલ ઘી અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબમાં મોકલાયા છે. રિપોર્ટ આવતા આ ગુનેગારો પર ગાળીઓ મજબૂત રીતે કસાશે, પરંતુ